વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારું નામ છે ધ્રુવ અને એક દુઃખદ ઘટના છે. આપણે બીજા દાંત કાઢીશું, એ દુઃખદ ઘટનાના દાંત નથી કાઢતા. આપણો ઓલો આરસીબી વાળો બ્લોગ હતો ને કે કોપીરાઇટ આપી દીધી છે, એટલે હું મૂકી શકશું કે નહીં મૂકી શકીએ હવે એમ થાય. શું થાય હે? એકે વ્યૂ નહોતો આવ્યો ને મૂકી એ કરે છે બંધ કે નહીં. એમાં શું છે? અપલોડ નતો થયો કે અપલોડ થઈ ગયો તો કોપીરાઇટ આપી દીધું. એમાં કેવું કોપીરાઇટ આવ્યું યાર? આમને વગર વાકનું કોપીરાઇટ આપી દીધું. હા, આપણે કઈ બહુ બોલી ન કે આ ઓલા ને બુદ્ધિ વગરના નથી યુટ્યુબ વાળા તો કોપીરાઇટ આપે. તો મેં કર્યું તું હું વિડીયોમાં કોપીરાઇટ આપી દીધું. મારો આ મુદ્દો છે. કર જા કેસ કર સામે. એવું કાંઈ ન કરાય ભાઈ, પૈસા ઈ જ આપવાના છે યુટ્યુબ વાળા, એટલે ખોટું છે કે યુટ્યુબ એમ બહુ સારું હો, એમ ખરાબ નથી. હા બંધ કરીને આજે છે અંડર 19 વર્લ્ડ કપ નું ફાઇનલ જાય. અત્યારે જોઉં છું અહીંયા શું કહેવાય દુકાને આવી રહ્યું, અને આપણે વિકેટ લઈ લીધી. પહેલી વિકેટ ગઈ છે આપણી. પહેલી વિકેટ મળી છે આપણને. મિત્રો આપણે ઉઠી ગયા છીએ ને આપણો જે આગળનો વ્લોગ હતો ને આરસીબી જીતી ગયું એ વાળો, એ વ્લોગની હવે મારે હવે ક્લિપ જોઈન્ટ કરી દઈ. જો આવી જાય તો આપણા ભાગ, નકર તો બીજું કાંઈ નહીં. હવે આગળની જે ક્લિપ રહી ને થોડી કમથી એ હું આમાં જોઈન્ટ કરી દઈ, પછી તમે જોઈ લેજો. બધે આવી જાય તો આપણા ભાગ. જે ઓલો વિડીયો હતો કોપીરાઇટ આવી ગઈ છે, એમાં એ વિડીયો ગમે કરો મુકાતો જ નથી. મેં ક્લિપ અડધી જોઈન્ટ કરીને મૂકી. હે એ તો મને ખબર છે. અત્યારે ફ્રી ફાયર રમું છું. ઘરે હવે આવો છું ને વિડીયોમાં કોપીરાઇટ આવી ગઈ તો શું કરશું? બીજું તો કંઈ કરી ન શકીએ આપણે, કાંઈ નહીં એવું બીજું શું. તો ફરી મેં કેટલી 4 વાર તો એ વિડીયો મૂક્યો રેડી, તોય કોપીરાઇટ આવી ગયો. એનું કારણ શું છે? એમાં મેં આગળની ક્લિપ હતી ને કાપી નાખી થોડી કમથી, તો પાછળની લગાડી. મને લાગે છે મેં શૂટ કર્યું ને આરસીબી જીતું ની આખું બધું, એમાં બધું થયું લાગે એવું છે. હવે કંઈ હશે જે હોય હાલો ને, બીજું શું કરશું આપણે હવે. તો અત્યારે ઘરે કોઈ છે નહીં. હવે મિત્રો ઉઠી ગયા છીએ. હવે આજે છે રવિવાર ને ઘી ઓલું થાય છે. વાઇસ બહુ આવે આમાં. ઈ હું ના શીરો નથી ખાવ. આમાં વાઇસ બહુ આવે પાછી, આખું ગંધાઈ જાય આખું. ઘી ખાતું હોય ને તારે 3 દીથી એકનો એક બ્લોગ બને છે. એક બ્લોગ તો આપણો ઓલો શું કહેવાય, શું આવી ગયું હતું એમાં, ઓલું આવી ગયું હતું એમાં, નામ શું કહેવાય એલા, આવી ગયું હતું. હવે સમજી જાવ, ભૂલાઈ ગયું અત્યારે. તો મિત્રો આ બ્લોગમાં બસ એટલું જ. ત્યાં મળશે આવતા બ્લોગમાં. અત્યાર સુધી બધાને બાય બાય.